मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના પ્રગટ દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. પુષ્પેન્દ્ર પેલું બટન ચાલુ કરીને ગઈકાલે શું વાત આવી હતી કયો ધર્મેન્દ્ર બાપા? હા, ભોપાલના વણિકનિયાને વ્યાપકાનંદ સ્વામીની એની રક્ષા વ્યાપકાનંદ સ્વામીએ ત્યાં જઈને કરી હતી. પુનિત ભગત કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું. બોલો મહારાજ, સાંભળ્યું તમે? નથી સાંભળ્યું? 1 કરોડ રૂપિયાનું દેણું તે વખતે મહારાજે ચૂકવી દીધું. ખાલી એકવાર પહેલી મુલાકાત વ્યાપકાનંદ સ્વામીની સાથે થઈ અને પેલો વણિક મહારાજનો આશ્રિત થયો તે 1 કરોડ રૂપિયા ચૂકવવા માટે વણિકનો વેશ ધારણ કરીને વાલે લીધો વણિકનો વેશ, વાકી પાઘડી બાંધી છે કેશ. બોલો, વાકી પાઘડી બાંધી વણિકનો વેશ ધારણ કરી અને 1 કરોડ રૂપિયા દી આવ્યા. બીજો કોનો પ્રસંગ આવ્યો તો કયો તમે? હે નહીં, એ તો શીતળદાસી જ વ્યાપકાનંદ સ્વામી માણસિયા કાઠી. ક્યાંના હતા? કારિયાણી ગામના હતા. એને તો આંખની ઓળખાણ નહોતી, સંતોનો દ્વેષ કરેલો. ખાલી સંતોના ને મહારાજના દર્શન થયેલા. મહારાજ કે અમારા કોઈ દર્શન કર્યા હોય ને તોય પણ જમદૂતનું તેડું ના હોય. તેને પણ મહારાજે માફ કર્યો, 2 વાર માફ કર્યો. બોલો કેવી કરુણા પરમાત્માની. તે રિવિઝન કરી લેશું પાછું. પહેલું ચરિત્ર કોનું પુષ્પેન્દ્ર? પહેલું ફર્સ્ટ પીઠવા જાળના ખીમા ડોબરિયા, પછી ગોગલાના લક્ષ્મીચંદ શેઠ, ત્રીજું કમડિયાના કાયાભાઈ, ચોથું નહીં હજી પીપલાણા નથી આવ્યું, એ તો છઠ્ઠું છે. આ ત્રીજું આવ્યું કમડિયાના કાયાભાઈ, એના પછી સાવદાના શ્યામદાસ શેઠ, પાંચમું આવ્યું માંગરોળના આનંદજીભાઈ સંગેડિયા, છઠ્ઠું આવ્યું પીપલાણાના સૌજી મહેતા, સાતમું આવ્યું હામાપરના કરશન બાંભણિયા, આઠમું આલાદાદનું માંગરોળના આલાદાદ, નવમું આલાદાદની સાથે કોણ હતું જોઈન્ટમાં? બગસરાના વેલાભાઈ સથવારા, આઠમું પછી નવમું રઘુવીરજી મહારાજનું. એવું છે તો કંઈક ભૂલાય છે આજે, મને ભૂલાય છે ને.
તમે તો કંઈક બોલો. હિંમત દાદા તમારે ભાગ નથી લેવો બિલકુલ. હાથ જોડે. યાદ નથી રહેતું. હવે એક ચરિત્ર ક્યાંક આમ તેમ થાય છે. બે ચરિત્ર રઘુવીરજી મહારાજના, પછી આ પાણવી ગામના પૂજા ડોડિયાનો, એની સાથે ધરાઈના અવધવજી ભગત, અને ગઈકાલે વ્યાપકાનંદ સ્વામી વણિકનું ચરિત્ર અને માણસિયા કાઠીનું. જો આજે આ તો લાંબી લિસ્ટ થશે તો પછી કેમ યાદ રાખશું આપણે? અત્યારે ડોલવા માંડ્યા. કાંઈ નહીં, જેટલા યાદ રહે એટલા. આ તો શું છે? સાકરનું નાળિયેર છે. જ્યાંથી બચકુમાં નાખો ત્યાં મીઠું જ લાગે. યાદ આવી જાય તો સારી વાત છે. બાકી ભગવાન દયાળુ છે. હાલો પ્રાર્થના કરી લેશું બધા. નમન હો કરો વિશ્વપાળને, કર ગરી કહો ભક્તિ બાળને. અરજ માહરી ઓર માધરો, વિપત માહરી શ્રી હરિ હરો. અવર આશરો મારે નથી, સર્વ જાણને શું કહું કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. અમરના પતિ આશ તારી, રસિક રાખજો લાજ માહરી. પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દિન દયાળ છો વિશ્વના વિભો. વિમલ મૂર્તિ ઉરમાં બસો, નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. હો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. આ લોકોને જેમ બચાવવા માટે આવ્યા એમ અમારા દેશકાળને પણ તમે ઉલ્લંઘન કરાવજો. કારણ કે આ તો લોક છે. આદિવ્યાધિ ઉપાધિ સતત ચાલુ છે. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, જેટલા શરીરમાં રૂવાડા છે ને, કેટલા રૂવાડા છે ખબર છે? હા, કેટલા બાપુ ખબર? 3.5 કરોડ રૂવાડા છે. તે રૂવાડે 2 રોગ છે. કેટલા પુનિત ભગત? કેટલા રોગ થયા? 7 કરોડ રોગ થયા. તે કાંઈ ને કાંઈ ચાલુ જ નહીં હોય, સતત ચાલુ હોય. આમાં ઉગારનાર કોણ છે? આપણને ખબર પડવા દેતા નથી. કોણ છે? સુડીનું દુઃખ કાંટે મટાડે છે કોણ છે? આ ભગવાન છે. સત્સંગ કરવાથી આટલો ફેર પડે છે. ઘણા કે શું થાય સત્સંગ કરવાથી? શું થાય? ભગવાન સ્વામિનારાયણ એનો ઉત્તર 70માં વચનામૃતમાં આપ્યો, પ્રથમના 70માં, કે સત્સંગનો એટલો પ્રતાપ છે કે માથા ઉપર સુડીનું દુઃખ લખેલું હોય ને એ કાંટે મટી જાય જો સત્સંગ કરે તો. ગોપાળાનંદ સ્વામીએ વાત વચનામૃતમાં વાત બતાવી. સ્વામી કે નિષ્કપટ થઈને જો સત્સંગ કરે, કોઈ પણ પ્રકારની આશા વગર જો સત્સંગ કરે તો આ સત્સંગનો એવો પ્રતાપ છે, આ સત્સંગના માધ્યમથી રજોગુણના ઘાટ માત્ર ટળી જાય છે. આવું કેટલા વચનામૃતમાં કીધું છે? કયો પુષ્પા? નથી ખબર? નિષ્કપટ સત્સંગથી રજોગુણના ઘાટ માત્ર ટળી જાય છે. હા, પ્રથમનું 30મું. એટલે સત્સંગનો આટલો મોટો પ્રતાપ બતાવેલો છે. શું સત્સંગથી ન થાય? એમ સત્સંગથી શું થાય પ્રશ્ન નથી. સત્સંગથી શું ન થાય? બધું જ થાય, બધું જ થાય. આજે પણ આપણે એવી પરમાત્માની કરુણા, એનો કાંઈક અનુભવ કરશું.
એક સમય મહારાજ ગરડામાં બિરાજમાન છે. એબલ ખાચર હજી હયાત છે. દાદા ખાચરની ઉંમર નાની છે અને બહુ વરસાદ પડ્યો, બહુ અતિશય. અને ઘેલામાં ઘોડાપૂર આવ્યું. એમાં બરાબર એક બ્રાહ્મણનો દીકરો જુગલ. અત્યારે જે આપણે સ્નાન કરીએ ને એને ખળખળીઓ કહેવાય. શું કહેવાય? એ જે જગ્યા છે ને ખળખળીઓ કહેવાય. નથી કીર્તન? ખળખળિયામાં ખળખળ વહે ઉન્મત ગંગા નીર. એ ખળખળીઓ છે. એટલે ત્યાં થોડુંક પાણી ચંચળ થાય એમ, એટલે એનું નામ પડ્યું ખળખળીઓ. તો એ ખળખળિયામાં એક જુગલ નામનો બાળક એક પથરા ઉપર ઊભો હતો અને ઉપરવાસેથી બહુ પાણી આવ્યું, જોરદાર. આ બધી બાજુ પાણી પાણી થઈ ગયું. આ બાળક બિચારો રડે, મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. મહારાજ દરબારગઢની અંદર બિરાજે છે અને મહારાજને કોઈ કે સમાચાર આપ્યા કે મહારાજ એક બ્રાહ્મણનો દીકરો હલવાણો છે ઘેલા નદીમાં. જો આપણે તરત જ નહીં જઈએ તો પાણી ધીરે 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 વધતું જાય છે. એના ગોઠણ સુધી તો આંબી ગયું છે. જો નહીં પહોંચીએ તો એ બાળક તણાઈ જશે. મહારાજ 3-4 પાળાઓને સાથે લઈ અને ગમે એમ વરસતા વરસાદમાં પલળતા પલળતા આ બાળકને બચાવવા માટે ઘેલાના કિનારા ઉપર આવ્યા. અને અક્ષરાન સ્વામીની વાતોમાં લખાણું કે તે વખતે પાળાઓમાં 2 ગ્રુપ હતા. એક ભીમનું ગ્રુપ, તળ કહેવાય, તળ. એક ભીમનું તળ, બીજું દેવાનું તળ. મહારાજ કે હાલો પાણીમાં પડીને ઓલા છોકરાને બચાવો. તે એકબીજાનું સામું જોઈને મોઢું બગાડે ઓલા 2, કોણ જાય અંદર એમ. કારણ કે પાણીનો વહેણ એવો હતો કે મહારાજ કે અમારા વચ્ચે પાણીમાં પડતા નથી, આ બધા કહેવાય છે એ કે. અને તે વખતે એક વીરાભાઈ નામના પાર્ષદ હતા. લગભગ હું ન ભૂલતો હું તો એ વીરાભાઈ જ હશે કદાચ, કારણ કે પાછા ભગત થયેલા ને પરમાનંદ સ્વામી. એણે કીધું તમે બધા કહેવાય છો કે શ્રીજી મહારાજનું વચન હેઠું ન પડાય એમ કરીને આ વીરા ભગત પોતે પાણીમાં પડ્યા. પોતે પડ્યા એટલે આ બધાની લાજ જાય, એટલે બંને પણ ભીમોને આ દેવો એ બંને પડ્યા પાછા. અને બરાબર છોકરો તણાવા લાગ્યો તો ત્યાં બરાબર એ ત્રણેય પકડ્યા. માંડ માંડ કરીને બહાર કાઢ્યો. માંડ માંડ કરીને બહાર કાઢ્યો. મહારાજ આ જીવા ખાચરના દરબારમાં જો ટેકડા જેવું છે, ખબર છે, આમ ઊંચું છે. એ ટેકડા ઉપર હતા. મહારાજને પગે લાગીને કે મહારાજ આ તો પાર્ષદોને તમે મોકલ્યા, બહુ મોટી દયા કરી મને બચાવવા માટે, પણ મહારાજ મને તો એવા દર્શન થતા હતા કે તમે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે ને 4 હાથે મને પકડી રાખ્યો છે આ પાણીના ધરામાં. નકા આ પાણીનો પ્રવાહ એટલો બધો શક્તિશાળી હતો કે હું તણાયા વગર રહું નહીં. એમ કહીને મહારાજ બોલે હવે પાછા બધા દરબારગઢમાં હાલો, આ પાણી વધશે, તમે બધા તણાઈ જશો. આટલું જ્યાં મહારાજ બોલ્યા થોડેક દૂર ખાતકીની આખી દુકાન તણાઈ ગઈ. મહારાજ કે લ્યો, પાપનો ધંધો કરતો હતો ને, પ્રારબ્ધ તો બધાને ભોગવવું પડે. ખાતકીનું કર્મ કરતો હતો, અમે ઘણીવાર ના પાડી આ ગરડામાં ખાતકીનું કર્મ કર્મા, પણ એ આખી દુકાન તણાઈ ગઈ. મહારાજને બધા લોકો વિનંતી કરવા લાગ્યા, ગામના જૈન લોકો, મહારાજ અમારી બજાર આખી તણાઈ જશે, કંઈક દયા કરો, કંઈક દયા કરો. ત્યાં જીવા બાપુ આવ્યા. જીવા ખાચર મહારાજને કે મહારાજ તમારા જેવા સર્વોપરી ભગવાન બિરાજે છે, કંઈક દયા કરો. મહારાજ કે જીવા બાપુ તમે કહો છો ને કે આ ઘેલા નદી તમારું બહુ સાંભળે છે, તમે કહો ને દર વખતે અમે ચૂંદડીને નાળિયેર અર્પણ કરીએ તો ઘેલામાં પૂર સમી જાય છે, અર્પણ કરો. જીવા બાપુ કે મહારાજ અમથા થોડી તમને કહેવા આવ્યા છું, 3 વાર કર્યા. શું તમને તમારી પાસે આવતા પહેલા 3 વાર આ અખતરો કરી લીધો? 3 વાર ચૂંદડી અને નાળિયેર અને અગરબત્તી કરી ઘેલા નદીને, હે માં કંઈક દયા કર. પણ ઘેલાનું પાણી ઉતરતું નથી. તે વખતે ભગવાન શ્રી હરિ
પોતાના જમણા પગના અંગૂઠાને એ પાણીમાં, ઘેલાના પાણીમાં સ્પર્શ કરાવ્યો અને પાણી 10 હાથ નીચે જતું રહ્યું. મહારાજે ઘેલા નદીમાં ગરડામાં આવો પરચો પૂર્યો. આવો જ એક સમય હતો, ફરીવાર આવ્યું ઘેલામાં પૂર આવેલું અને તે વખતે પાણી છેક દરબારગઢ સુધી આવી ગયેલું. મૂળું ખાચર, જે આયબલ ખાચરના ભાયાત થતા હતા, એના તો ખોડા તળાવમાં લાગ્યા હતા, છોકરાઓ તણાઈ જતા હતા. મહારાજ અક્ષરવડીમાં પોયડા હતા. મૂળું ખાચર એબલ ખાચરની ડેલી આવીને સાદ કરવા લાગ્યા, એલા મહારાજને જગાડો, કોક અમારા છોકરા તણાઈ જાય છે ને આ બાપને ઊંઘ કેમ આવે છે. અને મહારાજને જ્યાં આવું મેણું માર્યું ને, મહારાજ હફાળા જાગી ગયા. જાગીને તરત નીચે આવ્યા, પણ નીચે જોયે તો બધે ઠેકાણે પાણી કાંઈ દેખાય નહીં. મહારાજ કે આટલા બધા પાણીમાં ઘેલાના કાંઠા સુધી જાવું કેમ? મહારાજે કીધું કે જીવા ખાચરના દરબાર સુધી અમને કોઈક લઈ જાય ખરો? કે હાલો ને મહારાજ લઈ જઈએ. કે એમ નહીં, અમારો પગ ન પલળે અને પગ પાણીમાં અડે નહીં એવી રીતે અમને કોઈક લઈ જાઓ. એબલ બાપુ કે બેસી જાઓ મારા ખભા ઉપર. મહારાજ એબલ બાપુએ મહારાજને પોતાના ખભા ઉપર ધારણ કર્યા. અને ભગવાન જાણે શેષ નારાયણ ઉપર બેઠા એવા લોકોને દર્શન થતા કે શેષ નાગ ઉપર સ્વયં સાક્ષાત નારાયણ એ શેષ શૈયા ઉપર પોઢેલા છે, એવા દર્શન કરાવતા ભગવાન શ્રી હરિ એબલ બાપુના ખભા પર બેસીને છેક જીવા ખાચરના દરબારગઢ સુધી ગયા છે. પણ એબલ બાપુ એવી રીતે મહારાજને તેડેલા કે મહારાજનો પગ પણ પલળ્યો નહીં. ત્યાં જઈને મહારાજે જોયું આજે પૂર તો કંઈક અલગ જ ગતિમાં છે. આજે ઘેલો ખરેખર ઘેલો થયો છે. ઘેલાનો અર્થ શું થાય? ગાંડો. નદીનું નામ શું છે? ઉન્મત્ત ગંગા. ઉન્મત્ત ગંગા એટલે ગાંડી ગંગા. કે આ ખરેખર ઉન્મત્ત થઈ છે. આજે કોઈનું સાંભળશે નહીં. જીવા ખાચર મહારાજને કે મહારાજ કોઈનું સાંભળશે નહીં એમ નહીં કયો. આ દરબારગઢ ને બધી સંપત્તિ ને ઢોર ને પશુઓ ને બધા મરી જશે, કેટલાકના છોકરા તણાઈ જશે. તે ફરીવાર વાણિયાઓ આવેલા, જૈન વાણિયાઓ મહારાજને પ્રાર્થના કરવા, હે મહારાજ કંઈક દયા કરો, આ પાણી નીચે ઉતરે ને કે અમારી બજાર તણાઈ જશે. મહારાજ કે ગઈ વખતે મેં પાણીને સ્પર્શ કર્યો તો, અમારા અંગૂઠાનો સ્પર્શ કરાવ્યો તો, પાણી નીચે ઉતરી ગયું હતું, પણ તમે માળા કોઈ સુધર્યા જ નહીં. પેલા જૈન વાણિયાઓ એક વાત નક્કી કરો, પેલા પ્રતિજ્ઞા કરો, રોજ અમે નાશું. શું નિયમ આપ્યો? એ લોકો નાવાની એલર્જી, તમને ખબર એ વાત નહીં? નાઈ નહીં, નાઈએ તો કર્મ લાગે. મહારાજે નિયમ આપ્યો, પેલા નક્કી કરો રોજ નાશો, સ્નાન કરશો. બોલા બધ કે હે ભગવાન સ્નાન કરશું બાપા, પાણી નીચે ઉતારો. અને ભી પડે તો ક્યાં જાય ભાઈ? પછી ભગવાન પાસે બધા પ્રતિજ્ઞા કરી કે અમે નક્કી રોજ નાશું, સ્નાન કરશું. એટલે ભગવાન શ્રી હરિ શું કર્યું? પાછો પોતાનો ચરણ ઘેલા નદીમાં સ્પર્શ કરાવ્યો, તરત જ ઘેલા નદી એકદમ શાંત થઈ ગઈ. ઈ સેકન્ડ. આવા પરચા ભગવાન શ્રી હરિ પૂરતા. પોતાના ભક્તને કોઈ દિવસ ભગવાન શ્રી હરિ દુઃખી દેખી શકતા નહીં. ભક્ત વત્સલ પરમાત્મા છે. કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. આવા પરમાત્મા છે ભગવાન. પોતાના ભક્તને કોઈ દિવસ દુઃખી થવા દેતા નથી. યોગ ક્ષેમ વહામ્યહમ ન મે ભક્ત પ્રણશ્યતિ. મારો ભક્ત કોઈ દિવસ નાશ થતો નથી. હું એને કોઈ દિવસ નાશ થવા દઉં જ નહીં ને. શું કામ ન થવા દે? ભક્ત નાશ થઈ જાય તો ભક્તિ કોણ કરશે? અને ભક્તિ ઉપરથી વિશ્વાસ ન ઉઠી જાય, ભવિષ્યમાં પણ પૂર્વના ભક્તોના આખ્યાન જોઈ જોઈને મુમુક્ષના હૈયામાં ભક્તિ જાગતી રહે. એટલે આ બધી ગાથાઓ શું કામ લખાણી? આટલી બધી વ્યાખ્યાનો, આટલા બધા પરચા ભગવાનના લખાણા શા માટે? ભગવાને આની રક્ષા કરી, આની રક્ષા કરી, આની રક્ષા કરી. તે પ્રતીતિ રહે પરમાત્માના સ્વરૂપમાં કે હું પણ જો ભક્તિ કરીશ તો ભગવાન મારી રક્ષા કરવા માટે આવશે, આવશે ને આવશે. એટલા માટે આ બધી કથાઓ લખાણી છે.
એટલે બુરાનપુરની અંદર બહુ સરસ મજાનો પ્રસંગ ઘટના ઘટી. મધ્યપ્રદેશની અંદર બુરાનપુર નામનું ગામ છે. અને ત્યાંનો દિવાન દાદા દિવાનનો આ પ્રસંગ છે. આમ બહુ ખરાબ માણસો, અતિશય ક્રૂર, એવા કોઈ ખરાબ કાર્યો નથી જેણે નથી કર્યા. બધા જ ખરાબ કર્મ, બધા જ કુકર્મ આ દાદા દિવાને કરેલા. પણ એને એક સારી આદત હતી, પોતે સદાવ્રત ચલાવતો અને સંતોને ખૂબ જમાડતો. કોઈ બી હોય, ભેખમાં ભગવાન આવે એટલે જમાડી જ દે. એમાં ઘટના ઘટી, સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના 2 સાધુ બુરાનપુર ગયેલા. ભૂખ લાગેલી ખરેખર સંતોને. ક્યાં મધ્યપ્રદેશ ચાલતા ચાલતા ગયા. રસ્તામાં તે વખતે તો સત્સંગ હતા નહીં, આવા મંદિરો કાંઈ હતા નહીં, અથવા તો રસ્તામાં કોઈ હરિભગતને ફોન કરી દે તો એવું તો કાંઈ હતું નહીં કે સીધા પાણીની વ્યવસ્થા થાય. ચાલતા ચાલતા કેટલાક દિવસના ઉપવાસ થયા હશે અને બરાબર સંતો બુરાનપુર પહોંચેલા અને ખરેખરી ભૂખ લાગેલી. અને આ દાદા દીવાને આ બંને સંતોને આવકાર આપીને પ્રેમથી સીધું આપીને જમાડેલા. સંતોએ રસોઈ કરીને ખૂબ ભાવથી ઠાકોરજીને થાળ કરી દાદા દીવાનના અન્નનો અંગીકાર કરેલો. આખા જીવનની અંદર આટલું જ પુણ્ય, કેટલું? આટલું જ પુણ્ય કરેલું. સમજતા દાદા દીવાનનો અંતકાળ આવ્યો. અંતકાળ આવ્યો એટલે જમદૂતો આવ્યા તેડવા માટે. તો યમના દૂતો બરાબર આ દાદા દીવાનના શરીરમાંથી એનો આત્મા જ્યાં છૂટો થયો અને લઈને જતા હતા, અને ત્યાં સંતોએ આ યમદૂતોને રોક્યા. એ કઈ બાજુ? એ કે બસ આ પાપી જીવાત્મા છે એને ધર્મરાજા પાસે લઈ જઈએ છીએ. ધર્મરાજા એટલે કોણ? યમરાજ. એને ધર્મરાજા પાસે લઈ જઈએ છીએ. ધર્મરાજાનો ન્યાય કરશે. સંતો કે આ તમારો જીવ નથી, આને મૂકી દો. પેલા યમદૂતો કે અમારો જીવ જ છે સંતો, તમને ખબર નથી આને કેટલા બધા પાપો કર્યા છે, આને જમપુરી ન સાચવે એવું તો આનું જીવન હતું. સંતો કે નહીં, આને અમને જમાડ્યા છે માટે આ તમારો જીવ નથી. હવે યમદૂતો અને સંતોની રકઝક ચાલુ છે. યમદૂતોએ સંતોને હાથ જોડ્યા છે. સંતો, અમારી કોઈ કેટેગરી નથી કે અમે તમારી સાથે વાદ વિવાદ કરી શકીએ, પણ એક કામ કરો, તમે ધર્મરાજા પાસે ચાલો અને ધર્મરાજા જે નિર્ણય કરશે અમને માન્ય છે, અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ. ધર્મરાજા અમને કીધું એટલે અમને લઈ જવા પડે. તમે ધર્મરાજાને આજ્ઞા કરશો ને ધર્મરાજાને છોડી મૂકશે તો અમને કોઈ જાતનો વાંધો નથી. વિચાર કરો, એક જીવને બચાવવા માટે સંતો છે જમપુરીમાં ગયા છે. હવે દાદા દીવાનના જીવને લઈને આ યમદૂતો બરાબર યમરાજાને સાથે હાજર કર્યા, સામે હાજર કર્યા. ચિત્રગુપ્તે આખો ચોપડો કાઢ્યો. બધા જ કર્મ નેગેટિવ, બધા જ પાપ 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 પાપ. એક જ એવું પુણ્ય આ 2 સંતોને જમાડેલા. અને બરાબર એ અરચામાં આ દાદા દીવાન ગુજરી ગયેલો એટલે એની પત્ની પણ એની પાછળ સતી થયેલી. એટલે એ પણ બરાબર એની ચિતામાં અગ્નિ લાગી એટલે એનો પણ પ્રાણ નીકળી ગયો. પણ એને પણ જમદૂતો લઈને જમપુરીમાં આવ્યા. બંને જણાના જીવની અહીંયા સુનવાઈ થતી હતી. સંતો કે આને અમે તમને જમપુરીમાં રહેવા દઈશું નહીં, કારણ કે આણે અમને જમાડ્યા છે અને અમે પ્રગટના સાધુ છીએ. કોઈ જીવ અમને જમાડે એને અમે જમપુરી દેવાનો દંડ દેવા દેશું નહીં. એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને પુરુષોત્તમ પ્રકાશમાં. શું લખ્યું? વળી અનજડ દેશે જે તમને રે, તે તો પ્રાણી પામશે અમને રે. દર્શ સ્પર્શ જે કોઈ કરશે રે, તેના સગડા ગહરશે રે. શું કીધું? વળી અનજડ તમને જે દેશે રે, તમને એટલે સંતોને. કોણ કહે છે? અહીંયા કેનારા મહારાજ છે. આ કડી કોણ બોલ્યું? સ્વયં શ્રીજી મહારાજ બોલેલા છે. વળી અનજડ દેશે જે તમને રે, તે પ્રાણી પામશે અમને રે.
તમારા દર્શન અને સ્પર્શ કોઈ કરશે રે એના સગડા અગ હરશે રે. અગ એટલે પાપ. સત્સંગી જીવન નથી લખ્યું? દ્રષ્ટા સ્પૃષ્ટાન તાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગોગમ બહુજની જનિતમ ધ્યંતિ યે વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાના યદ પદે તીર્થ જાતમ તેષામ માતા પ્રસંગા નનુ સતામ દુર્લભો શ્યાન મુમુક્ષુ. દ્રષ્ટા સ્પૃષ્ટા ન તાવા, કોઈ તમારા દર્શન કરે. દ્રષ્ટા સ્પૃષ્ટા, કોઈ તમને સ્પર્શ કરશે. કૃત પરિચરણા, તમારી કોઈ પૂજા કરશે. ભોજિતા પૂજિતાવા, તમને કોઈ ભોજન કરાવશે, જમાડશે, તમારું કોઈ પૂજન કરશે. ભોજિતા સદ્ય પુંસામ ગોગમ, સદ્ય એટલે તમામ સમૂળગા, પુંસામ ગોગમ એટલે જેના સમૂળગા પાપ, એટલે કેટલા પાપ છે? અગ ઓઘમ, પાપના ઓઘા વળી ગયા છે. જન્મ જન્માંતરના જે પાપો છે એ ઘડીના છઠ્ઠા ભાગમાં બળીને ભસ્મીભૂત થઈ છે. અને એ સંતો તમે કેવા છો? તો યદ પદે તીર્થ જાતમ, તમે જ્યાં ચરણારવિંદ મૂકો છો ને ત્યાં તીર્થના નિર્માણ થાય છે. એવા હે સંતો, આ મુમુક્ષુ આત્માને તમારી પ્રાપ્તિ થઈ એથી દુર્લભ એને બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. બસ ખાલી આ સાધુ બહુ સારા એટલું જો કોઈ કહેશે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, હેટલો જ ગુણ કોઈ લેશે રે, હે તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે, હે તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. ખાલી કહેશે, કદાચ જમાડવાની શક્તિ ન હોય, રસોઈ દેવાની કેપેસિટી ન હોય, તો ખાલી એમ કોઈ કહી દે ને આ સંતો બહુ સારા છે, ખરેખર જીવાત્માના કલ્યાણના કરનારા છે, ખાલી એટલો જ ગુણ કોઈ લેશે રે, આટલો ગુણ કોઈ લઈ લે ને એ તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. તો દાદા દીવાનને કેવી રીતે દંડ આપી દઈએ? ધર્મરાજા તમારો જીવ નથી. ધર્મરાજા મૂંઝાણ હવે કરવું શું? જામીન જેના સંતો થઈ જાય એને કેવી રીતે દંડ અપાય? અને તે વખતે ધર્મરાજાએ કીધું છે કે આ જીવને ભગવાન શ્રી હરિ પાસે લઈ જાઓ, એ આનો ન્યાય કરશે. સંતો બંને જીવને દાદા દીવાન એની પત્ની આ બંનેના જીવને લઈ અને અક્ષરધામમાં ગયા છે. અક્ષરધામમાં શ્રીજી મહારાજને સામે આ વાત કીધી છે કે મહારાજ આનું શું કરવાનું? શ્રીજી મહારાજ કે હજી આ જીવાત્માને અમારી ઓળખાણ નથી, કદાચ અક્ષરધામમાં રહેવા દઈએ તો રહી શકશે નહીં, એટલે આને થોડોક સમય સુધી સ્વર્ગમાં રહેવા દો. સ્વર્ગમાં ગયા પછી એ તરત વૈકુંઠ લોકમાં જશે અને આ લોકના એટલે મૃત્યુલોકના 9 વર્ષ સુધી વૈકુંઠ લોકમાં રહેશે. અને વૈકુંઠ લોકમાં ગયા પછી પણ પાછો ભૂમંડળ ઉપર જન્મ ધારણ કરશે. એને અમારી ઓળખાણ થશે, અમારો નિશ્ચય પરિપક્વ થશે અને પછી અક્ષરધામમાં જશે. એટલે છેલ્લે કલ્યાણ તો કર્યું પણ જન્મ ધારણ કરવો પડે. અને ઘણીવાર કેવું થાય ખબર કે આ બધી વાતો આજના જનરેશનને હા નથી પડતી. આ ખરેખર હોય આવું? પુરાણોની અંદર એક બહુ સરસ કથા લખેલી. એક દી ધર્મરાજા ચાલ્યા જતા હતા રસ્તામાં, વનમાંથી નીકળ્યા અને એક સરસ મજાનો પોપટ ઝાડવા ઉપર બેઠો હતો. ધર્મરાજા એને જોઈને મલક મલક હસ્યા. એટલે પોપટ ગભરાઈ ગયો. કોઈ સારો માણસ સ્માઈલ આપે ને તો રાજી થવાય, પણ ધર્મરાજા સ્માઈલ આપે એટલે પોપટ બી ગયો. એટલે એ મારું આવી બન્યું કે શું? પણ પૂછવું કોને? ધર્મરાજાને પૂછાય પણ કેમ કે તમે હસ્યા શું કામ? તેનો મિત્ર ગરુડ. ગરુડજી એટલે કોણ? સાક્ષાત ભગવાનનો વાહન. એટલે ગરુડજીને જઈને કીધું કે ગરુડ મને બહુ બીક લાગે છે. એ કે શું કામ? મારા જેવો તારો મિત્ર, તને શેની બીક? હે, કોણ તારો વાંકો વાળ કરનાર છે બોલ? એ કે આજે એક ઘટના ઘટી. કે શું? એ કે ધર્મરાજા હાયલા જતા હતા અને મારી સામે જોઈને હસ્યા. કંઈક
દાળમાં કાળું લાગે છે, તું શક્તિશાળી છો, ભગવાનને વાત કરને. ગરુડ કહેવાય ભગવાનને આટલા નાના કામ માટે વાત ન કરાય, બધી વાતમાં ભગવાનને ડિસ્ટર્બ ન કરાય. હું ધર્મરાજાને પૂછી લઈશ. અને તને બીક જ લાગે છે ને, ચિંતા છોડ દે, હાલ મારી પીઠ ઉપર બેસ જા, હું તને સુરક્ષિત જગ્યા ઉપર મૂકી આવું. અને ગરુડજીની પીઠ ઉપર પોપટ બેઠો. 7 સમુદ્ર પાર, 7 સમુદ્ર પાર ગરુડજી પોપટને લઈ ગયા અને ગુફામાં મૂકી દીધો. અને કીધું હવે કાંઈ ચિંતા, અહીંયા તો એકદમ સુરક્ષિત છો, બિલકુલ ટેન્શન ફ્રી થઈ જા, તારો કોઈ વાકો વાળ નહીં કરી શકે, ચિંતા નહીં કરતો. પોપટે નિશ્ચિંત થઈ ગયો, વાહ વાહ, મારો મિત્ર કેવો ડાયો, કેવો સરસ, આવો મિત્ર બધાને મળે. ગરુડજી કે ચિંતા નહીં કર, 5-6 દિવસ રોકાણ, પાછો હું તને લઈ જઈશ, ત્યાં સુધી બધું બરાબર થઈ જશે. ત્યાં હું જઈ આવું ધર્મરાજા પાસે. કે શું કામ હશે ભાઈ મારા મિત્રને જોઈને તમે? તે ગરુડજી બરાબર ધર્મરાજા પાસે ગયા અને ધર્મરાજાને પૂછ્યું. તે ગરુડજી આવ્યા એટલે ધર્મરાજા પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા કે સાક્ષાત ભગવાનનું વાહન. એટલે વંદન કર્યા, આવકાર આપ્યો. અને ગરુડજીને જોઈને ધર્મરાજાએ પૂછ્યું કે આવવાનું કારણ, અહીંયા જમપુરીમાં તમારું આવવાનું થાય નહીં, અહીંયા શું કામ આવ્યા? તો કે મારે કામ છે, મારે તમને પ્રશ્ન પૂછવો છે. કે બોલો. કે મારો મિત્ર એક પોપટ છે, તમે એને કાલે જોઈને હસ્યા હતા, શા માટે હસ્યા? એ કોણ? ઓલો વનમાં હતો એ પોપટ? એ કે હા. એ કે મને હસવું એટલે આવ્યું, મારા મનમાં વિચાર થતો હતો કે આ પોપટનું મૃત્યુ 7 સમુદ્ર પાર એક ગુફામાં એક બિલાડીના ખાવાથી થઈ જવાનું હતું. હવે આ પોપટ 7 સમુદ્ર પાર પહોંચશે કેમ, એ હું વિચારતો હતો. અને ત્યાં તો યમના દૂતો ગરુડના હાથ, ઓલા પોપટના હાથમાં લઈને આવ્યા, લ્યો તમારો મિત્ર આવી ગયો. કે વિધિના વિધાનને કોઈ ટાળી શકતું નથી. આપણું અંતકાળ ક્યાં લખેલું છે કાંઈ નક્કી નથી. ખબર નહોતી ઓલા પોપટને ત્યાં ને ત્યાં રહ્યો તો, પણ 7 સમુદ્ર પાર બિલાડી થકી જેના કર્મ સંબંધે, પ્રથમનું 13મું વચનામૃત હાસ્યવાળી કથા નથી હો, આમ હસી આવે એવી ઘટના જરૂર છે, પણ આ કથા બહુ સનાતન સત્ય છે. પ્રથમનું 13મું વચનામૃત સાક્ષી પૂરે કર્મ સંબંધ અનુસારે જેની પાસેથી સુખ દુઃખ આપણને પ્રાપ્ત થવાના છે એ થાય છે ને થાય જ છે. અને માથે જમપુરી લખેલી હોય ને કોઈ ટાળી શકતું નથી. એક જ વસ્તુ છે ઉગરવા માટે, એક જ વાત. આ ઘોર કળિયુગની અંદર એક પરમાત્માનું નામ અને બીજા પરમાત્માના ચરિત્ર. આ ઉપાય કરે તો શું થાય? તુંબડા બાંધીને સમુદ્ર તરવો જેટલો સરળ છે એટલું સરળ થઈ જાય. અને એ બે છોડ દેવો તો શું થાય? પોતાના બાહુબળે સમુદ્ર તરો તો તરી શકાય. આ ભવસાગર તરવો બહુ કઠણ છે. ભગવાનની આજ્ઞા, ભગવાનની ઉપાસના, ભગવાનનું નામ રટણ ને પરમાત્માના ચરિત્ર, આ 4 વાના જેના જીવનમાં આવી ગયા, કોઈની તાકાત નથી એનો વાકો વાળ કરી શકે. ક્યાં 4? ધ્રુવીન ભગત યાદ રહ્યા? ભગવાનની આજ્ઞા, ક્યારે પણ ભગવાનની આજ્ઞા લોપવાની નહીં, કોઈ આજ્ઞા નહીં. ગ્રહસ્થના પંચવર્તમાન છે, 11 નિયમ છે, એમાંથી લેશ માત્ર ઓછું થવું જોઈએ નહીં. ત્યારે પોતાની ફિલોસોફી ન વપરાય કે આ બિસ્લેરીનું પાણી છે ને ગાળવાની જરૂર નહીં. ભગવાને કીધું એટલે ગાળીને પીવું. ગમે એટલા કદાચ ભણેલા હોઈએ, ગ્રેજ્યુએટ ઉપર ગ્રેજ્યુએટ, ડિગ્રી ઉપર ડિગ્રી શું કામ ન ચડી ગઈ હોય, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા બહાર પગ મૂકવાનો કોઈને અધિકાર નથી. કોઈને નહીં ને, સાધુ હોય, આચાર્ય હોય કે ગ્રહસ્થ સત્સંગી હોય, ગમે એટલી ઊંચી સ્થિતિને પામ્યા હોઈએ તો પણ પરમાત્માની આજ્ઞા બહાર પગ મૂકવાનો કોઈને અધિકાર નથી. એટલે પરમાત્માની આજ્ઞા, ભગવાનની શુદ્ધ ઉપાસના, આ મને મળ્યા જે ભગવાન એ સર્વોપરી ભગવાન છે. કરતા હરતા આ જ છે. અનંત કોટી બ્રહ્માંડોમાં આનું ધાયરું બધું થાય છે, આના સિવાય કોઈ કરતા નથી. અને અનંત મોટા મોટા અવતારો, મોટા મોટા ઈશ્વરો પણ આનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે. આ ઉપાસના, પરમાત્માનું નામ રટણ, જે ભગવાન સ્વામિનારાયણે ફરણીની અંદર ઉદ્ઘોષ કર્યો પોતાના સ્વમુખે, પોતાના નામનો, અનાદિ નામનો. કયો નામ? સ્વામી ચાસો નારાયણ.
ઇતિ સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ નામનું રટન અને પરમાત્માના ચરિત્ર જે આપણે અત્યારે ગાઈએ છીએ ને સાંભળીએ છીએ. આ 4 વાના જે કરે એના જીવનની અંદર કોઈ દુઃખ ના આવે, કોઈ દી ના આવે. મહારાજ કે આપણે તો તુમડા બાંધીને સમુદ્ર તરવાની વાત કરી, પણ આ 4 વાના જે કોઈ કરે, શ્રીજી મહારાજ સ્વયં વચનામૃતમાં એમ કે એને તો વહાણમાં બેસીને સમુદ્ર તરવો જેટલો સરળ થઈ જાય એટલો સરળ થઈ જાય. ટાઇટાનિક જેવી શિપ હોય એની અંદર આપણે બેઠા હોઈએ, કાંઈ ઉપાધિ ખરી? 7 સ્ટાર ટ્રીટમેન્ટ પ્રાપ્ત થાય, સારામાં સારું એસી એપાર્ટમેન્ટ હોય, પોતાનો સ્વિમિંગ પુલ હોય, ઘડી કંટાળો આવે તો લોન્જ ઉપર ઊભા રહીએ, મોજા જોઈએ, ઘડી કંટાળો આવે તો આંટો મારી આવીએ, ઘડી કંટાળો આવે તો પુલ રમી લઈએ, આ બધી ફેસિલિટી. તો એમાં કંઈ કઠણ પડે સમુદ્ર તરવો? મજા આવે કે નહીં? એમ વહાણમાં બેસીને સમુદ્ર તરવો જેટલો સહેલો, એમાં ભવસાગર તરવો આ 4 વાનાથી એટલો સરળ થઈ જાય છે. કેટલા વચનામૃતમાં વાત બતાવી આ? બોલો, પુષ્પેન્દ્રને યાદ છે? પુનિત ભગત શું કહેતા હતા? મધ્યનું 35મું. કેમ લેટ? દીપ ભગત શ્યામ બેગ લઈને આવ્યો બતાડવા માટે કે હું ક્લાસથી આવ્યો. કાંઈ વાંધો નહીં, શબ્દોની સાથે કથાની વિરામ. કથા બહુ જરૂરી છે. સવાર કે સાંજની એક કથા ચોક્કસ ભરવી. આ હું કરું છું અત્યારે કહું છું એમ નહીં, કાયમને માટે. સંતો હોય સંતો ન હોય, કથા ભરવી. કથા છે ને એ જીવન જીવવાની જડીબુટી છે. શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. શું થાય છે? મન શુદ્ધ થઈ જાય છે. એટલે બહુ, જો આ પુનિત ભગત અત્યારે ધંધાનો ટાઈમ છે, તોય પણ સવારની કાં સાંજની એક કથા સાંભળવી. એટલે કાં સવારના હાજર હોય, સવારે ન આવી શકે તો સાંજના આવી જાય. એટલે બહુ અનુસંધાન રાખીને એક કથા ભરવીને ઘર સભા ભરવી. આ કાયમ આ વસ્તુ તો કાયમ કહીશ. તમને લોકોને થશે કે આ શું કાયમ, રોજ રોજ શું? રોટલી રોજ ખાવ છો કે નહીં? વળી પુષ્પેન્દ્ર કહે છે ખાને કઈ દ્રષ્ટાંત દેતે હો. એ ખાવાની સાથે શું આનો મતલબ છે? તે ખાવાની સાથે છે જ. શરીરનો આહાર શું છે ધર્મેન્દ્ર બાપા? અન્ન છે ને. એમ જીવનો આહાર શું છે? આ સત્સંગ છે, કથા વાર્તા છે. જેની કથા વાર્તા મજબૂત એનો સત્સંગ મજબૂત. જેની કથા વાર્તા ઢીલી એની કોરની એમ અટકળ માંડી. આના જીવનની અંદર રૂડા ગુણ નહીં આવે. આવું મહારાજે અંતેના 24મા વચરામાં કીધું. એટલે ખૂબ કથા વાર્તામાં તો બહુ સિરિયસલી મારે કથા વાર્તામાં જવું છે ને સ્ટાર્ટથી આવી જવું છે. તમને કહું, મંગળાચરણ જ્યારે થાય ને, મંગળાચરણ બહુ સરસ આ વાત પુરાણોમાં લખેલી છે. મંગળાચરણ જ્યારે થાય છે ત્યારે ભગવાન સ્વયં આવીને કથામાં બેસે છે. અને મંગળાચરણ થયા પછી જેટલા શ્રોતાઓ કથામાં હોય છે એ બધા ઉપર આશીર્વાદની વર્ષા કરવા માટે ભગવાન શ્રી હરિ પોતાનો વરદસ્ત બધા શ્રોતાઓ ઉપર ફેરવે છે. હાથ વક્તા ઉપર નથી લખેલું હો. વક્તાને નથી, વંચિત છે વક્તા એનાથી. કથા સાંભળનાર ઉપર પરમાત્મા પોતાનો વરદ હસ્ત મૂકે છે. ને આપણી અડધી કથામાં, પોણી કથામાં, છેલ્લે છેલ્લે મજા આવે ત્યારે આવીએ ન આવીએ. તમે વિચાર કરો, ધર્મેન્દ્ર બાપા, હિંમત બાપા, આ ધીરુ બાપા, બધા વડીલ ભક્તો, એને તો જિંદગી જીવી લીધી. કદાચ બેસે તોય ભલે, ન બેસે તોય ભલે, આંખ બીચીને ભગવાન દેખાય છે તોય પણ પરમાત્માના ચરિત્ર સાંભળવા માટે રોજ બેસે. અને હું તો એમના માટે બાળક જેવો કે નહીં. મારી પપ્પા જેટલી ઉંમર, પિતા જેટલી ઉંમરના છે, એના કરતા મોટા છે હિંમત ભગત તો. તોય પણ બેસે. શું કામ? શું કામ બેસો છો? ધર્મેન્દ્ર બાપા શું કામ બેસો તમે? હિંમત બાપા શું કામ બેસો તમે કથામાં? હા, તો આનાથી મોટા જે હોય ના આવતા, કા લેટ આવજો. ખ્યાલ આવ્યો? હિંમત ભગત સૌથી મોટા છે. એનાથી મોટા જેટલા પણ હો, કાલથી એનાથી મોડા આવ્યા તો આપણે સન્માન કરશું હો. દીપ ભગત શું કરશું? હા, જો
હિંમત દાદા ત્યાં જ બેઠા છે, મારે કહેવાની જરૂર નહીં પડે, ઊભા થઈને પહેરાવી જ દેશે. હો એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી દીપાબેન પ્રશાંતભાઈ માલવણી એમના તરફથી છે. ઠાકોરજી એમનો થાળ સ્વીકાર કરી એમને આવી સેવા કરવાની પ્રેરણા આપતા રહે એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ